બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી બાયોપિકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો કે મોટાભાગની બાયોપિક નેતાઓ અથવા ખેલાડીઓ પર બની છે, પણ દેશના ટોચના ઉદ્યોગપતિના જીવન પર આધારિત બહુ ઓછી ફિલ્મો બની છે. જેમાં ધીરુભાઈ અંબાણીના જીવન પર બનેલી ગુરુને અપવાદ ગણી શકાય. જો કે હવે ગુજરાતના જ વધુ એક ટોચના ઉદ્યોગપતિ પંકજ પટેલના જીવન પર બાયોપિક બનવાની તૈયારી થઈ રહી છે. આ વિશે વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. જાયડસ લાઈફ સાયન્સના પરોપકારી અને ચેરમેન પદ્મભૂષણ પંકજ પટેલે તેમની બાયોપિક બનાવવા માટે બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરને મંજૂરી આપી છે. આ માટે જાયડસ કોર્પોરેટ હાઉસ ખાતે પંકજ પટેલ અને અનુપમ ખેર વચ્ચે બેઠક થઈ. 500 કરતાં વધુ ફિલ્મો કરી ચૂકેલા અનુપમ ખેર ભારતની 5મી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની જાયડસ લાઈફ સાયન્સના સ્થાપક પંકજ પટેલે ભૂમિકા ભજવશે. ઉદ્યોગપતિ અને અભિનેતા વચ્ચેની વાતચીત દરમિયાન અનુપમ ખેરે પટેલને એક વ્યક્તિગત પ્રશ્ન પૂછ્યો કે જાણીતી હસ્તીઓના જીવન પર ઘણી બધી બાયોપિક બની રહી છે અને હવે જ્યારે તેઓ પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા છે, તો શું પટેલ તેમના જીવન પર પણ એક બાયોપિક બનાવવાનો વિચાર કરશે? પંકજ પટેલ સાથેની હળવાશની ભરેલી આ મુલાકાતમાં અનુપમ ખેરે કહ્યું, મારા વાળની ચિંતા ના કરો, હું એક સારી વિગ બનાવી શકું છું, પણ તમારા જીવન પર બાયોપિક બનાવવામાં આવે તો તેમને રસ પડશે. પંકજ પટેલે આ ઓફરનો જવાબ આપવામાં બહુ લાંબો વિચાર કર્યો નહીં અને કહ્યું, મારા જીવનની શીખ લોકો સુધી પહોંચી શકે અને લોકો તેમાંથી કંઈ શીખી શકે તો શા માટે નહીં? અનુપમ ખેરે સિનેમા અને હાલના સમયમાં બાયોપિકના નવી વધી રહેલા ટ્રેન્ડ પર ભાર મૂક્યો હતો. ખેરે કહ્યું, જરૂરી નથી કે બાયોપિક્સ માત્ર નેતાઓ પર જ બને. દેશમાં એવા અનેક લોકો છે જેમના જીવન પરથી પ્રેરણા લઈને બાયોપિક બનાવી શકાય છે. તો શું હું તમારી ભૂમિકા ભજવતી મારી આગામી ફિલ્મ સાઇન કરી શકું છું? પોતાના ખિસ્સામાંથી પૈસા અને ફોન નજીકના લોકોને ફોટોગ્રાફ માટે આપીને અનુપમ ખેરે આ ક્ષણને કેદ કરવા કહ્યું. તેમણે ઉમેર્યું કે આ તેમની 544મી ફિલ્મ બનવા જઈ રહી છે. ઉદ્યોગપતિ પંકજ પટેલના જીવન પર નજર નાખી તો તેઓ 8 વર્ષની ઉંમરથી જ પિતા સાથે ફેક્ટરીમાં જવા લાગ્યા હતા અને કર્મચારીઓને ટેબ્લેટ્સ મશીન પર કામ કરતા જોયા હતા. તેમણે ગુજરાત યુનિવર્સિટીની LM કોલેજ ઓફ ફાર્મસીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર ઓફ ફાર્મસીની ડિગ્રી મેળવી છે. પંકજ પટેલ અભ્યાસ બાદ 1976માં પિતા રમણભાઈ પટેલે સ્થાપેલી કંપની કેડિલા હેલ્થ કેરમાં જોડાયા હતા. તેમણે કંપનીને નવી ઊંચાઈઓ પર લઈ જવા મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ 1995માં જાયડસ ગ્રુપ હેઠળ કેડિલા લેબોરેટરીઝ અને કેડિલા હેલ્થ કેરનું વિભાજન થયું હતું અને તેમણે જાયડસ ગ્રુપનું નેતૃત્વ સંભાળ્યું હતું. તેમના માર્ગદર્શન હેઠળ જાયડસ ગ્રુપની જાયડસ લાઈફ સાયન્સ આજે ભારતની 5મી સૌથી મોટી દવા કંપની બની ગઈ છે. વેપાર અને ઉદ્યોગના ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાન બદલ જાન્યુઆરી 2025માં પદ્મભૂષણ એવોર્ડથી તેમનું સન્માન કરાયું હતું. આ પહેલા ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી અને ઇકોનોમિસ્ટ 2003માં બેસ્ટ ફાર્મા મેન ઓફ ધ યર તરીકે તેમનું સન્માન કરાયું હતું. આ બનવા જયેલી ફિલ્મ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.